શું તમને અહીંયા શું તકલીફ છે અને તમે શાના માટે અહીંયા આવ્યા છો? મારું નામ બીના મોદી છે. હું કોંગ્રેસ પૂર્વ ઉમેદવાર છું. છેલ્લા 1.5 મહિનાથી વિનાયક પાર્ક આરટીઓ રોડ વસ્ત્રાલ રામોલ હાથીજણ વોર્ડમાં પાણી બિલકુલ આવતું નથી. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સગર્ભા જે મહિલા છે એને આજે એડમિટ કરવાનો વારો આવ્યો છે. જે સિનિયર સિટીઝન છે એ પણ બીમાર પડી ગયા છે. ગરમીમાં પાણી નથી આવતું. જ્યારે આ લોકો કમ્પ્લેન કરવા જાય છે, અરજીઓ જમા કરાવવા જાય છે, તો આપણા રામોલ હાથીજણ વોર્ડના અધિકારીઓ અમને ધક્કા ખવડાવે છે. ઘડીકમાં કે વિરાટનગરે જાઓ, ઘડીકમાં કે અમને બજેટ આપો, ઘડીકમાં કહે છે તમે એક કામ કરો, ફરીથી અરજી લખીને આપો. તો આ કેટલું યોગ્ય છે આપણા જે આ અત્યારે લોકશાહીનું, કે જ્યારે ઇલેક્શન વખતે વોટ માટે તમે પાણી આપો, જેવું ઇલેક્શન પતે છે પાણી બંધ કરી દો છો. તો મારી તો એક જ અત્યારે રિક્વેસ્ટ છે કે બને એટલું જલ્દી આ લોકોની સમસ્યાનું સમાધાન આવે, જેથી પાણી એ લોકોને પૂરતું મળે. અત્યારે આવી ગરમીમાં વગર પાણી કેવા વલખા મારવા પડે છે, એ તો એ લોકો એમને આપીતી છે એ પોતે પણ કહેશે. ગળગી છે અહીંયા વસ્ત્રાલ વિનાયક પાર્ક સોસાયટીમાં પાછળની લાઈનમાં બી બ્લોકમાં પાછળ અમારું મકાન પડી જાય છે. ત્યાં પાણી આવતું જ નહીં છે, જે એક ટીપો નહીં આવતો મોટર ચલાવવા છતાંય હવે અમને ભરતભાઈ જોડે ગયા હતા, હાથીજણ અમને મોકલ્યા હતા તો હાથીજણ ગયા. ત્યાંથી એવું કહે છે કે અરજી કરો અને બજેટનું પણ કહે છે. અત્યારે બજેટનું કાઢે છે. ચલો પાણી તો હવે પણ બજેટનું કાઢે, પણ બજેટ હવે ફરીથી કેવી રીતે ભરવાના? અમે બધા ડોક્યુમેન્ટ પહેલાં 2018માં આપી દીધેલા છે બધાને. હવે ફરીથી બજેટનું કેવી રીતે લાવવાના? સોસાયટીમાં કમાવાવાળા કોઈ ના હોય તો એમના ઘરમાંથી કેવી રીતે કાઢી શકે? આ પાણીનો પ્રશ્ન તમારો ક્યારથી છે? પાણીનો પ્રશ્ન 1.5 મહિનાથી છે. 1.5 મહિનાથી? 1.5 મહિના પહેલા પાણી આવતું હતું ઇલેક્શન પછી. ઇલેક્શન જ્યારે પત્યું, ઇલેક્શન વોટ પડ્યા એના બીજા જ દિવસે બંધ થઈ ગયું પાણી બધું. તો આ પાણી બંધ થવાનું કારણ શું છે? એ અમને નહીં ખબર. ડાયરેક્ટલી બંધ જ. આગળની લાઈનમાં આ સોસાયટીમાં આગળની લાઈનમાં અને ટેનામેન્ટમાં પેલી સાઈડ બધી જગ્યા આવે છે. અહીંયા સોસાયટીમાં નહીં આવતું. આ જ કલી આટલા ભાગમાં નહીં આવતું. બી લાઈનમાં નહીં આવતું. અહીંયા બી લાઈનમાં પાણી નહીં આવવાનું કારણ શું? એ કદાચ તમારે પાણીની લાઈન પણ એવી બને કે તમે ચેક કરાવી? ચેક તો અમે કરાવી દીધું છે. આગળ જે મેઇન કોર્પોરેશન વાળા આપ્યા છે ત્યાંથી બધાય અનલીગલી કનેક્શન લીધેલા છે. અને તમે ખોદાવશો તોય તમને અનલીગલી કનેક્શન મળી જશે. અને અમે સર આવશે તો અમે આવી જવાના ત્યાં આગળ. હા, અનલીગલ કનેક્શન બધું કપાઈ દેવાનું એમ. અને આ જે 1.5 મહિનાથી તમારું પાણી નથી આવતું, એટલે થોડું પણ પાણી નથી આવતું? बिल्कुल नहीं आता. मोटर भी नहीं आता है पानी. मोटर लगाओ तो भी नहीं आता है पानी. 5 दिन में एक टैंकर भेज देते हैं भरत भाई. फिर उनको 10 बार फोन लगाओ तो फोन नहीं उपाड़ते. ટેન્કર બિલકુલ નહીં ઉપાડતો. તો લેડીઝ ટેન્કર નું પાઇપ ઉચકી શકે એવા છે અમે. અને હું પડી ગઈ. એકલ ગીર આ 15 દિવસ થઈ ગયું, મને દુખાવા થઈ ગયું. તે હવે એનું જવાબદાર કોણ? पानी भरते भरते गिर गई है तो पड़ गई, इनको लग गई कमर में. मेरे घर में कमाने वाला नहीं है. मेरे घर में कोई कमाने वाला नहीं है. मेरे घर में बिल्कुल पानी आता नहीं है. मैं क्या करूँ? बीमार हो इधर गई से मैं. उधर से इधर दौड़ाते हैं. कहीं विराटनगर, कहीं हाथीजन. पैसा कहाँ से लेके आएंगे? रामोल. 1.5 महीने से बहुत परेशान है. पानी कहाँ जाए भरने? पानी घर में एक टीपा नहीं है. ऐसे दौड़ते रहेंगे तो कमाएंगे कब यार? અને સોસાયટીનું નામ શું છે? विनायक पार्क અને सोसाइटी. શું तकलीफ છે વિનાયક પાર્કમાં पानी તમારે? नहीं तकलीफ से भाई, हमें पानी नहीं आता. 1.5 महीना हो गया है. हमको रोज़ हाथीजन बुलाते हैं कि रामोल बुलाते हैं. हमको 1 महीने से धक्का खिला रहे हैं. हमको कल विराटनगर भेज दिया. 2 लेडीज़ तो बीमार पड़ी गई कल तो, और बीमार से वो हॉस्पिटल गई. और हमारी बहन पड़ी है, गिर गई है कि पानी भरते भरते. टैंकर भेज देते 5 दिन में एक टैंकर भेज देते हैं. बोलते हम करा रहे हैं अभी, लेकिन पानी आते नहीं हमारे यहाँ. तो पाछड़ पूरा लाना पानी नहीं आता है, और इधर पीछे तो फुल पानी आ रहा है भैया, लेकिन यहाँ नहीं आता है. हम सब लेडीज बहुत परेशान हैं. हमको पानी दो,